હવે આપણું લાસ્ટ ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ દ્રવ્યો રચનાઓ અને સાદા પરિપથો. બરાબર. હવે આ ચેપ્ટર જે છે એ ચેપ્ટર આપણું ચેપ્ટર 3 જે પ્રવાહ વિદ્યુત છે એની સાથે કનેક્ટેડ છે. એટલે કે ત્યાં ઘણી બધી બાબતોનું આપણે અથવા ટોપિકોનું ડિસ્કશન કરેલું હતું. તો ત્યાં આપણે જે વાત કરેલી તે બધી વાહકની વાત કરેલી. વાહક આપણે એમ કહી શકાય કે ધારો કે આપણે બેટરી સાથે ધારો કે આપણે વાહક જોડીએ એટલે શું થાય તો કે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય, આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. આ જે વાહક છે એ વાહકના બે છેડે આપણને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે. ઓહમ આપણને એમ કહે કે V પ્રોપોર્શનલ ટુ I અથવા I પ્રોપોર્શનલ ટુ V, બે વચ્ચે રેખીય સંબંધ છે. V અગેન્સ્ટ I નો ગ્રાફ પ્લોટ કરો તો આ રેખીય સંબંધ છે. એનો અર્થ એમ થાય કે ધારો કે 2 વોલ્ટ જેટલો વોલ્ટેજ આપણે લાગુ પાડીએ, ધારો કે 2 વોલ્ટ ના ધારો કે 20 મિલી એમ્પિયર, તો જ્યાં સુધી આ એક જ વાહક હોય ત્યાં સુધી તમે 2 વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાન તફાવત લાગુ પાડો તો 20 મિલી એમ્પિયર વિદ્યુત પ્રવાહ આવી જાય. બરાબર છે. એટલે વિદ્યુત પ્રવાહ જે છે એ આવી ગયા. એનો અર્થ કે વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું છે? I બરાબર Q બાય T અથવા વિદ્યુત પ્રવાહનો NE/T. આપણો વિદ્યુત પ્રવાહ પર કોઈ બસ નથી. એટલે કે આપણે વિદ્યુત પ્રવાહ જેટલો વિચારીએ એટલો નહીં, એ એની જાતે જ સેટ થઈને આવી જાય. કેના પર આધાર? એના અવરોધ પર આધાર રાખે. બરાબર. જ્યાં સુધી આપણે ભૌતિક પરિસ્થિતિ સમાન રાખીએ, અવરોધ એક જ રાખીએ, ત્યાં સુધી આ વાહકમાંથી જો 2 વોલ્ટ માટે એક વખત 20 મિલી એમ્પિયર મળ્યો તો બીજી વખત બી 20 મિલી એમ્પિયર જ મળે. અને એ કેટલો મળે તે આપણા પર નક્કી નથી, એ અવરોધ ઉપર ડિપેન્ડ કરે. જો વિદ્યુત પ્રવાહ એક સરખો મળતો હોય કે વિદ્યુત પ્રવાહ કોઈ ચોક્કસ જ મળતો હોય તો વિદ્યુત પ્રવાહ સૂત્ર છે બરાબર I બરાબર NE/T. એટલે કે N એટલે તો જેવો આપણે આ વાહકને બેટરી સાથે જોડીએ એટલે અમુક ઇલેક્ટ્રોન અમુક સેકન્ડમાં આડછેદમાંથી પસાર થઈ જ જાય કે જેને અનુરૂપ આપણને 20 મિલી એમ્પિયર પ્રવાહ મળે. એટલે આપણે એમ કહી શકાય કે ઇલેક્ટ્રોનનું વહન, ઇલેક્ટ્રોનના વહનની દિશા, ઇલેક્ટ્રોનની આપણે એમ કહી શકાય સંખ્યા, ઇલેક્ટ્રોનની ઉત્પત્તિ, આ બધું આપણા હાથમાં નથી. આપણે એવું જ છે કે બે નહીં, આ જ વાહક માટે આ જ પરિસ્થિતિ માટે 2 વોલ્ટની જગ્યા માટે 30 મિલી એમ્પિયર આવે તો નહીં આવે, 10 નહીં આવે. એનો અર્થ કે જો વિદ્યુત પ્રવાહ નથી બદલાતો તો ઇલેક્ટ્રોનની સંખ્યા, એનો વેગ, ઉત્પત્તિ, ગતિની દિશા આપણામાં એના પર કોઈ કંટ્રોલ નથી. એટલે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનની ગતિ ઉપર આપણો કોઈ આ જે છે એમ કહેવાય કંટ્રોલ નથી. તો આપણે એવા દ્રવ્યો બનાવવાના છે જે ઇલેક્ટ્રોનિક્સ એટલે શું? તો ઇલેક્ટ્રોનનું મિકેનિક્સ. આપણે ગતિશાસ્ત્રને કહેવાય મિકેનિક્સ. એટલે ઇલેક્ટ્રોનની ગતિ, ઇલેક્ટ્રોનની ઉત્પત્તિ, ઇલેક્ટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની ગતિ કરવાની દિશા બધું જે છે તે આપણા કંટ્રોલમાં હોય. આપણે જ્યારે ઈચ્છે ત્યારે ઇલેક્ટ્રોન ગતિ કરે, આપણે તો ઈચ્છે ત્યારે ઇલેક્ટ્રોન ગતિ ન કરે. બરાબર છે. તો આ રીતનું જ્યારે આપણે એમ કહી શકાય કે ઇલેક્ટ્રોનની ગતિને સાથે સંબંધિત જે છે એમ કહેવાય એટલે એને એમ કહેવાય મિકેનિક્સ. અને ઇલેક્ટ્રોનનું મિકેનિક્સ એટલે ઇલેક્ટ્રોનિક્સ આપણે એમ કહી શકાય કે જે ઇલેક્ટ્રોનની બધું જ ઉત્પત્તિ, સંખ્યા, ગતિની દિશા એ બધું જ આપણા ઉપર ડિપેન્ડ કરે. અથવા આપણે ઈચ્છે ત્યારે પ્રવાહ વહે, આપણે ઈચ્છે ત્યારે પ્રવાહ ન વહે. આપણે એવું બી કહેતા હતા કે ઓહમના નિયમની મર્યાદામાં કે અમુક વાહકો આપણે એવા મળે કે જેમાં I વિરુદ્ધ V નો આલેખ જે છે એ I વિરુદ્ધ V નો આલેખ આપણને આવો મળે. એટલે કે અમુક વોલ્ટેજ સુધી ધારો કે આપણે વિચાર કરીએ કે આ ધારો કે 0.7 વોલ્ટ છે તો 0.7 સુધી આપણને કોઈ વોલ્ટેજ જ નહીં મળ્યો, સોરી પ્રવાહ જ નહીં મળ્યો. પછી ધીરે ધીરે પ્રવાહ મળ્યો, પછી પ્રવાહ એકદમ વધી ગયો. બરાબર. એટલે પ્રવાહ નથી મળ્યો એનો અર્થ કે 0.7 સુધી જે વાહક હતો એ વાહકમાં ઇલેક્ટ્રોન ગતિ કરતા નથી. કારણ કે ઇલેક્ટ્રોન જો ગતિ કરે તો શું થાય? તો પ્રવાહ મળે જ. પણ અહીંયા પ્રવાહ મળતો નથી. એનો અર્થ એમ થાય કે ઇલેક્ટ્રોન ગતિ કરતા નથી. તો આપણે જ્યારે ઈચ્છે ત્યારે, જેટલા ઈચ્છે ત્યારે એટલા ઇલેક્ટ્રોન ગતિ કરે એવું જ આપણે રચના બનાવીએ અથવા એ જ આપણું શાસ્ત્ર છે એને કહેવાય ઇલેક્ટ્રોનિક્સ. એટલે આપણે જે પહેલો એક શબ્દ સમજ્યા ઇલેક્ટ્રોનિક્સ. હવે પછીનો જે શબ્દ જે છે એ સમજીએ આપણે સેમિકન્ડક્ટર. એટલે કે ગુજરાતી ભાષામાં બોલીએ તો એને કહેવાય આપણે અર્ધવાહક. બરાબર.
હવે વાહક જે આપણે ભણી ગયા બધી ધાતુઓ જે છે તે અવાહક, બરાબર. તો વાહક ને અવાહક ને આપણે વિચાર કરીએ તો અવાહક માટે શું થાય? તો વાહક અવાહક માટે આપણે કહી શકાય કે આની વાહકતા 10⁻² થી 10⁸ અવરોધકતા 10⁻² થી 10⁻8. અહીંયા વાહકતા 10⁻11 થી 10⁻18, અવરોધકતા 10⁻11 થી 10⁻18, 18 કે 19, બરાબર. તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ વાહક કેમ છે, વિદ્યુતના વાહક કેમ છે? તો સારી રીતે વિદ્યુત વાહકતા ધરાવે તો શબ્દ છે એનો જવાબ છે મુક્ત ઇલેક્ટ્રોન. જે બધી ધાતુઓ જે છે કે બરાબર કે જે વિદ્યુતના વાહકો જે છે એ મોટી સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે. સોડિયમ સોડિયમ Na+ બને તો 1 ઇલેક્ટ્રોન મુક્ત કરે. Mg2, એલ્યુમિનિયમ 3. તો એલ્યુમિનિયમ 3 નો વિચાર કરો તમે, તો એલ્યુમિનિયમ 3 માં શું થાય? તો એલ્યુમિનિયમનો દરેક પરમાણુ પોતાનામાંથી 3 ઇલેક્ટ્રોન મુક્ત કરે. બરાબર. અને એ 3 ઇલેક્ટ્રોન જે છે એ મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તે અને આ જ મુક્ત ઇલેક્ટ્રોન જે છે એ વિદ્યુતભાર વાહકો કહેવાય, મોબાઇલ ચાર્જીસ, કે જેને લઈને એલ્યુમિનિયમ જે છે એ આપણે એમ કહેવાય કે વિદ્યુતના વાહક કે સુવાહક બને. 1 મોલ જેટલું એલ્યુમિનિયમ લઈએ તો આપણને એક પરમાણુ દીઠ 3 એટલે કે 1 મોલમાં આશરે 10⁻23 જેટલા ઇલેક્ટ્રોન મળે આપણને. એટલે પરમાણુ મળે ગુણ્યા 10⁻3 એટલે કે આશરે 3 × 10⁻23 જેટલા મુક્ત ઇલેક્ટ્રોન મળે. આપણે જ્યારે દાખલાની ગણતા હતા, યાદ હોય તો ત્રીજા ચેપ્ટરમાં, તો ત્રીજા ચેપ્ટરના દાખલાની અંદર આપણે જે સંખ્યા ગણતા આપતા હતા એ બી આ જ ક્રમની હતી, 10⁻23, 10⁻27, કે આ લોકો જે છે તે બહુ મોટી સંખ્યામાં જે છે કે વિદ્યુતભાર વાહકો એટલે મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે, એટલે એની વાહકતા જે છે તે ઘણી બધી વધારે છે, અવરોધકતા ઓછી છે. આ લોકોની અંદર એમ કે વાહકતા ઓછી છે કારણ કે એ લોકો મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે જ નહીં, એ લોકોમાં ઇલેક્ટ્રોનની ઉણપ હોય, બરાબર. એટલે એ લોકોની વાહકતા ઘણી બધી ઓછી ને અવરોધકતા જે છે તે ઘણી બધી વધારે. કાચ છે, બરાબર, પ્લાસ્ટિક છે, આ બધા જે પદાર્થો છે કે જે લોકો વિદ્યુતના અવાહકો તરીકે વર્તે કે જેમાં આવા મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. બીજી રીતે આપણે જોવા જઈએ તો 1 2 3 1 2 3 તો આ શું લખ્યું? તો આપણે એમ કહી શકાય કે આખા આવર્ત કોષ્ટકના સમૂહ જે છે તેમાં બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન ગુમાવે, 2 ગુમાવે, 3 ગુમાવે, 1 ની ઉણપ, 2 ની ઉણપ, 3 ની ઉણપ. તો હવે ધારો કે આપણે અહીંયા વિચાર કરીએ કે પહેલા સમૂહના તત્વો જે છે, ધારો કે સોડિયમ, તો એને પૂછવામાં આવે કે તારી અષ્ટક પૂર્ણાંક માટે 1 ગુમાવવો છે કે 7 મેળવવા છે? તો ઓપ્શન છે જ નથી એની પાસે, અથવા બહુ ક્લિયર ઓપ્શન છે કે 1 ગુમાવી દે. આ 2 3 વાળાને પૂછે તારે 3 ગુમાવવા છે કે 5 મેળવવા છે? તો બી એની પાસે ક્લિયર કટ ઓપ્શન છે, 3 ગુમાવી દે. આ બાજુ 1 મેળવવો છે કે 7 ગુમાવવા છે? તો બી 2 ગુમાવવા છે કે 5? 3 મેળવવા છે કે 5 ગુમાવવા છે? તો આ લોકો પાસે ક્લિયર કટ ઓપ્શન છે કે ગુમાવવા કે મેળવવામાં. એ લોકો પાસે એમ કહેવાય કે જેવી રીતના અહીંયા 3 મેળવવા કે 5 ગુમાવવા, તો 5 ગુમાવવા કરતા 3 મેળવવા ઈઝી છે. પણ બંને બાજુથી જ્યારે આપણે આવીએ વચ્ચે, તો વચ્ચે આપણને મળશે 4. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, બરાબર છે. તો આ બધા જે છે આપણે એમ કહી શકાય કે એ જે છે એ અર્ધવાહકો છે. હવે અર્ધવાહકો કેમ છે તે જોઈએ આપણે. એક રીતે આપણે એમ કહી શકાય કે આની વાહકતા છે, અહીંયા વચ્ચે જે છે અર્ધવાહકો જે છે, બરાબર. તો અહીંયા જે અર્ધવાહકો જે છે આને, તો આના કરતા વાહકતા ઓછી, આના કરતા વધારે. આ લોકો કરતા અવરોધકતા ઓછી, આ લોકો કરતા વધારે. એટલે વચ્ચે ના છે. પણ કેવી રીતના છે? તો એ લોકો શું કરશે? ઇલેક્ટ્રોન ગુમાવશે, ઇલેક્ટ્રોન મેળવશે, તો શું કરશે? તો બાહ્યતમ કક્ષામાં એ લોકોની 4 ઇલેક્ટ્રોન છે. ઉદાહરણ તરીકે આપણે વિચાર કરીએ સિલિકોન.
તો સિલિકોનની બાહ્યતમ કક્ષામાં તો એની 1s2 2s2 2p6 3s2 ને 3p2 આ જે 4 ઇલેક્ટ્રોન છે એ નહીં ગુમાવશે નહીં મેળવશે એટલે 3p6 બિન કરશે અને આ 4 ગુમાવીને 1s2 2s2 2p6 બિન કરે. એ લોકો શું કરે? એ લોકો એક સિલિકોનનો પરમાણુ જે છે આપણે ભણી ચૂકેલા છે, એમાં બંધારણ ઘટક તરીકે પરમાણુ હોય અને એક પરમાણુ સિલિકોનનો પરમાણુ બીજા 4 સિલિકોનના પરમાણુ સાથે જોડાઈને સહસંયોજક ઘન બનાવે. એટલે કે લોકો સહસંયોજક બંધ રચે. આ વચ્ચેનો જે આપણે એમ કહેવાય કે જે સિલિકોન દર્શાવેલો છે, તો વચ્ચેના સિલિકોનની આ જે છે એની બાહ્યતમ કક્ષામાં રહેલો આ એક ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન, આ ત્રીજો ને આ ચોથો, એ 4 ઇલેક્ટ્રોન થઈ ગયા. બાકીના જે છે તે ભાગીદારી, એટલે આને ધારો કે આપ્યો 1, આને આપ્યો આ, એમ કરીને એને 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે મારો સૌથી મોટો પ્રશ્ન એ છે કે અત્યારે જે બોર્ડ પર સિલિકોન દેખાતો છે એ સિલિકોન વિદ્યુતનો વાહક છે કે વિદ્યુતનો અર્ધવાહક છે કે અવાહક છે? તો એ વિદ્યુતનો અવાહક છે. ભલે આપણે અર્ધવાહકની નીચે લખેલું છે પણ એ વિદ્યુતનો અવાહક છે. કેમ? તો આમાં બધા જ ઇલેક્ટ્રોન જે છે એ બધા ઇલેક્ટ્રોન બંધનમાં છે, સહસંયોજક બંધની અંદર છે. બરાબર છે? જે વાહકતા જે છે એ જ્યારે તમે ત્યાં ટોપિક જોજો તો વાહકતા બે વસ્તુ પર ડિપેન્ડ કરશે. એક વિદ્યુતભારની સંખ્યા ઉપર, તાપમાન ઉપર અને એના અવરોધ ઉપર બી. તો વિદ્યુતભાર વાહકો અહીંયા છે જ નથી, મુક્ત ઇલેક્ટ્રોન છે જ નથી. બધા ઇલેક્ટ્રોન છે એમ કહેવાય કે સંયોજક બંધની અંદર છે. એટલે એ લોકો આપણે એમ કહી શકાય કે મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતા નથી. પણ આવું ક્યારે બને? તો અતિ નીચા તાપમાને અથવા 0 કેલ્વિન તાપમાને આવું બને કે જ્યારે બધા જ ઇલેક્ટ્રોન જે છે એ સંયોજક બંધની અંદર હોય. જે પણ સામાન્ય તાપમાને કે થોડા ઊંચા તાપમાને શું થાય? તો આ જે ઇલેક્ટ્રોન જે છે, આ ઇલેક્ટ્રોન ધારો કે આ ઇલેક્ટ્રોન અહીંયાથી જાય, આ ઇલેક્ટ્રોન, આ જે આપણને મળ્યો એ આપણે એમ કહેવાય 300 કેલ્વિન અથવા સામાન્ય તાપમાને, તો આ આપણને કહેવાય મુક્ત ઇલેક્ટ્રોન મળે. મુક્ત ઇલેક્ટ્રોન જે એક્ઝેક્ટ જે કોપરે ગુમાવેલો, એલ્યુમિનિયમ ગુમાવેલો, સોડિયમ ગુમાવેલો જેવી રીતના જ વર્તે. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે આની અંદર તે સમજીએ. ધારો કે આપણે વિચાર કરીએ કે આ બંધન તોડવા માટે, આ બંધન જે સંયોજક બંધ તોડવા માટે જે ઉર્જાની જરૂર પડે એ 100 eV જેટલી છે. એ ઉર્જા એને મળે ક્યાંથી? તો એ ઉર્જા આપણે એમ કહેવાય કે એને ઉષ્મીય ઉર્જામાંથી મળે, 3/2 kBT જેટલી. તો આ બધા જ ઇલેક્ટ્રોન જે છે અથવા દરેક પરમાણુ કે આખો પદાર્થ આપણો સિલિકોન એટલા તાપમાને છે 300 કેલ્વિન, તો એકને જો ઉર્જા મળી જતી હોય ને બહાર આવી જતો હોય તો બાકીના કેમ નહીં આવે? વાહકો જે છે એ ખૂબ મોટી સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે, જ્યારે અર્ધવાહકો જે છે એ તો 0 કેલ્વિન કે નીચા તાપમાને તો અવાહક તરીકે જ વર્તે, કારણ કે એ લોકો મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતા જ નથી. પણ ઊંચા તાપમાન અથવા સામાન્ય તાપમાને કેટલાક ઇલેક્ટ્રોન એવા સક્ષમ બને કે જે બહાર નીકળી જાય. જો આ નીકળ્યો તો આ કેમ નહીં નીકળ્યો, આ કેમ નહીં નીકળ્યો? તો એનો જવાબ હવે સમજીએ, બરાબર સમજજો. જ્યારે આ ઇલેક્ટ્રોન નીકળે ને તો ક્યાંથી નીકળે? સહસંયોજક બંધમાંથી નીકળે. બરાબર? આની અંદર જે ઇલેક્ટ્રોન નીકળતા હતા ધાતુઓમાં એ પરમાણુ કક્ષામાંથી નીકળે. એ કદી પાછા જતા નથી. નિરપેક્ષ શૂન્ય તાપમાને બી આ લોકોને એમ કહી શકાય કે વાહકતા તો અવરોધકતા લગભગ 0 થાય. જો મુક્ત ઇલેક્ટ્રોન પાછા જતા રહેતા હતે તો વાહકતા એટલે સુપરકન્ડક્ટર બનતે જ નહીં. Hg પારોની આપણે વાત કરેલી. તો અહીંયા જે આ શું છે? તો અહીંયા આપણે એમ કહેવાય કે જ્યારે ઇલેક્ટ્રોન બહાર નીકળે, વાહકમાં જ્યારે બહાર નીકળે, પરમાણુ કક્ષામાંથી નીકળે, અહીંયા એક પ્રકારના પરમાણુ કક્ષામાંથી, પણ એ ખરેખર સંયોજક બંધમાં રચાયેલા છે. એટલે એ જ્યારે બહાર નીકળે ત્યારે બંધમાં જગ્યા ખાલી પડે. એ બંધમાં જગ્યા ખાલી પડે. આ ખાલી જગ્યા એવી છે કે જે ખાલી જગ્યાઓમાં પહેલા ઇલેક્ટ્રોન હતા, હમણાં નથી, પણ પાછા આવી બી શકે. આમાં એવું નહીં થાય, આમાં થાય, કારણ કે આ જગ્યા સંયોજક બંધની અંદર ખાલી પડેલી છે અહીંયા. એટલે શું થાય? તો જ્યારે એમ કહેવાય કે આ જે જગ્યા છે કે જે જગ્યા આપણે એમ કીધું કે પહેલા ઇલેક્ટ્રોન હતા, હમણાં નથી, પણ આવી શકે, તો એ જે જગ્યા છે એ જગ્યાને આપણે અગિયારમાં બી ભણી ચૂકેલા છે, એને કહેવાય હોલ. આ હોલ જ અર્ધવાહકની સ્પેશિયાલિટી છે. એટલે શું થાય?
તો એમ કે જ્યારે આ ઇલેક્ટ્રોન સળજક બંધમાંથી બહાર નીકળે ત્યારે ઇલેક્ટ્રોન હોલનું જોડકું રચાયું એમ કહેવાય, પેર. કારણ કે એક મુક્ત ઇલેક્ટ્રોન થશે તો એની પાછળ કેટલા એક જ હોલ રચાય, વધારે રચાય નહીં, એક જ ખાલી જગ્યા પડે. બરાબર? તો એ ઇલેક્ટ્રોન હોલનું જોડકું રચાયું છે આપણે એમ કહી શકાય. બરાબર? એટલે જેમ ઇલેક્ટ્રોન હોલના જોડકા રચાય તેમ ઇલેક્ટ્રોન વધુ ને વધુ મુક્ત થાય. પણ ફરી પાછું બીજી એની સાથે એવી બી છે કે ધારો કે અહીંયા બી એક એવું જોડકું રચાયેલું છે ને આ ઇલેક્ટ્રોન મુક્ત થયો તો ફરતો ફરતો આવીને અહીંયા એ બેસી બી જાય. તો ઇલેક્ટ્રોન ફરી પાછો જો હોલમાં જાય તો ઇલેક્ટ્રોન હોલનું પુનઃ સંયોજન થયું એમ કહેવાય. આવું બંને ઘટના કઈ તો ઇલેક્ટ્રોન હોલ બનવાની ઘટના અને ઇલેક્ટ્રોન હોલનું પુનઃ સંયોજન, આ બંને જે છે એ એક સાથે ચાલતું હોય. એટલે કદી પણ એવું નહીં થાય કે એક સાથે ઘણા બધા ઇલેક્ટ્રોન કે બહુ મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોન જે છે એ બહાર આવી જાય થોડીક સંખ્યામાં. એટલે આના પ્રમાણમાં ઓછા બહાર આવે, આલોક કરતા તો વધારે આવે. આલોક પાછો તો એક બી નથી, એના કરતા તો કંઈક તો વધારે છે. બરાબર? એટલે આ જે પદાર્થ જે છે કે જેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, જે લોકો સળજક બંધ બનાવે તો એ લોકો અમુક સંજોગોમાં વાહક અને અમુક સંજોગોમાં અર્ધ અવાહક એમ, એટલે કે અર્ધવાહક. એની વાહકતા આલોક કરતા ઓછી, આલોક કરતા વધારે, અવરોધકતા આલોક કરતા ઓછી, વધારે, આલોક કરતા ઓછી મળે. હવે આપણે ધ્યાન કેન્દ્રિત કરવાના છે આ હોલ ઉપર. અર્ધવાહક. તો અર્ધવાહક ને આપણે કીધું કે ભાઈ સિલિકોન. સિલિકોનમાં 1s2, 2s2, 2p6, 3s2 ને 3p2. આપણે આખા ચેપ્ટરની અંદર જ્યારે બી ઇલેક્ટ્રોન કે કઈ બી ગણતરી કરીશું, વિચાર કરીશું તો આપણે આલોકોનો તો વિચાર ક્યારેય કરવાના નથી. આપણે માત્ર આ જ ઇલેક્ટ્રોન જે છે એ જ ઇલેક્ટ્રોનનો વિચાર કરવાના છે. બરાબર? હવે આ સિલિકોન, જર્મેનિયમ કઈ બી હોઈ શકે. એટલે વ્યાપક રીતે જો આપણે લખીએ એને તો વ્યાપક રીતે જે છે એને આપણે +4 લખીએ. આ બધા સળજક બંધ છે. બરાબર? હા, એમાં આપણે એમ કીધું કે આ ઇલેક્ટ્રોનની ભાગીદારી. બરાબર? તો નિરપેક્ષ શૂન્ય તાપમાને બધા જ ઇલેક્ટ્રોન જે છે એ બંધનમાં હોય. હવે સામાન્ય તાપમાનને વિચાર કરીએ તો સામાન્ય તાપમાને કેટલાક ઇલેક્ટ્રોન જે છે એ મુક્ત બને. બરાબર? તો આ મુક્ત ઇલેક્ટ્રોન જે છે એ અને આ જે હોલ કે જ્યાં પહેલા ઇલેક્ટ્રોન હતા, હમણાં નથી પણ આવી શકે, આ બંનેને કારણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થશે. હવે જ આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે કેવી રીતના પૂછાય તો અર્ધવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન સમજાવો, અથવા અર્ધવાહકની અંદર હોલ ધન વિદ્યુતભાર તરીકે વર્તે છે એમ બતાવો.
તો માની લે કે આલોક ઉપર આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ, સાદી ભાષામાં બોલ્યો તેને બેટરી વડે જોડીએ બંને વડે, એટલે આ પ્લસ આ માઇનસ. તો આપણને એમ કહી શકાય કે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળે. એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળે એટલે શું થાય? કેમ કે ઇલેક્ટ્રોન જે છે એ વિદ્યુત ક્ષેત્રની અંદર આવી જાય તો આ ઇલેક્ટ્રોન ઉપર આપણે એમ કહેવાય કે બળ લાગે અને ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે. ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે એટલે એનો અર્થ એમ થયો કે ઇલેક્ટ્રોન ગતિ કરતા છે એટલે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થયું. આ વિદ્યુત પ્રવાહનું નિર્માણ જે એક્ઝેક્ટ આપણે વાહકમાં ભણી ગયા એ પ્રમાણે જ ને એ રીતે જ થાય. જે બધા મુક્ત ઇલેક્ટ્રોન હશે જે ઓલરેડી પદ્ધતિ મુક્ત થઈ ગયેલા હોય એ બધા ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગવાના લીધે ગતિ કરે તો આપણે એની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ મળે. એટલે આ જે આપણને પ્રવાહ મળે IE એ કોને કારણે? તો આપણે કહી શકાય કે મુક્ત ઇલેક્ટ્રોનની ગતિને લીધે. પણ હવે સૌથી મોટો પ્રશ્ન એ થાય કે આ જે વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતું બળ એ માત્ર મુક્ત ઇલેક્ટ્રોન પર જ લાગે? આ બંધનમાં રહેલા અથવા જે સહજાર બંધની અંદર ઇલેક્ટ્રોન છે તેના પર નહીં લાગે? લાગે. એટલે હવે ધારો કે એવું બન્યું કે આ જે ઇલેક્ટ્રોન જે છે બરાબર એ ઇલેક્ટ્રોન પર બળ લાગ્યું ધારો કે ને એ ઇલેક્ટ્રોન અહીંથી નીકળીને અહીંયા આવી ગયો ઇલેક્ટ્રોન. તો અહીંયા જે હોલ હતો તે આ બાજુ જતો રહ્યો. માની લે કે આ ઇલેક્ટ્રોન અહીંથી નીકળી ગયો ને અહીંયા આવી ગયો તો હોલ જે છે એ અહીંયા આવી ગયા. તો આપણે હવે એમ કહી શકાય કે ઇલેક્ટ્રોન જે છે તે આમ ગતિ કરે પણ એને હોલ ભલે ગતિ નથી કરતા પણ જે હોલ પહેલા અહીંયા હતો એ હવે અહીંયા આવી ગયો. તો હોલે આ દિશામાં ગતિ કરી તો હોલે આ દિશામાં ગતિ કરી તો આ દિશા એટલે કઈ? તો વિદ્યુત પ્રવાહની દિશા કઈ રીતે નક્કી કરી શકાય? ત્રણ રીતે નક્કી કરી શકાય. આમ તો ચાર પણ ત્રણ ની મેન બેટરીના ધન છેડાથી ઋણ છેડા. જે દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરે એની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન આમ ગતિ કરતા છે વિદ્યુત પ્રવાહ આમ જતો છે અને ધન વિદ્યુત ભાર જે દિશામાં ગતિ કરે તે દિશામાં. તો અહીંયા આ દિશામાં કોણ ગતિ કરતું છે? હોલ. તો એનો અર્થ કે હોલ ધન વિદ્યુત ભાર તરીકે વર્તન કરતા હોવા જોઈએ કારણ કે જે દિશામાં વિદ્યુત પ્રવાહ છે તે દિશામાં જ ગતિ થતી છે કોની? હોલની. એટલે હોલ ધન વિદ્યુત ભાર તરીકે વર્તન કરતા હોવા જોઈએ. અથવા આપણે એમ કહી શકાય કે જ્યારે બી આપણે કીધું કે ઇલેક્ટ્રોન ફરતા ફરતા આ હોલની નજીક આવે ત્યારે હોલ સાથે ફરી પાછા સંયોજાય તો એને શું કહેવાય? ઇલેક્ટ્રોન હોલનું પુનઃ સંયોજન થયું તો એ હોલ ઇલેક્ટ્રોનને આકર્ષે. તો ઇલેક્ટ્રોન કેવા વિદ્યુતભારિત? ઋણ વિદ્યુતભારિત. એને કોણ આકર્ષે? તો ધન વિદ્યુતભાર જ આકર્ષાય એટલે હોલ જે છે એ ધન વિદ્યુતભાર તરીકે વર્તે. એટલે હવે આપણે એમ કહી શકાય કે બીજો જે પ્રવાહ જે છે તે નિર્માણ પામ્યો એ કોને કારણે? તો એમ કહેવાય કે બંધિત ઇલેક્ટ્રોન અથવા હોલની ગતિને લીધે. આ ઇલેક્ટ્રોન અહીંયા જે બંધનમાં હતો એને ગતિ કર્યા અથવા એની ગતિને લીધે હોલ જે છે એ બીજી બાજુ જતા દેખાયા. એટલે હવે અર્ધવાહકની સ્પેશિયાલિટી જે છે એમાં વાહકમાં માત્ર ઇલેક્ટ્રોન વિદ્યુતભાર વાહક તરીકે હતા જ્યારે અર્ધવાહકની અંદર ઇલેક્ટ્રોન અને હોલ આ બંને વિદ્યુતભાર વાહક તરીકે વર્તે અને આ બંનેને કારણે આપણને શું થાય? કારણ કે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. બરાબર. I બરાબર IE પ્લસ IH. અહીંયા તમે જો કે જેટલા Ne હોય એટલા જ NH હોય. એટલે કે જેટલા ઇલેક્ટ્રોન હોય તેટલા જ હોલ હોય. જેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા હોય એટલી જ હોલની સંખ્યા ગણતા હોય. બંને સરખા જ હોય એટલા આપણે એમ કહી શકાય કે બંનેને લીધે જે વિદ્યુત પ્રવાહ નિર્માણ થાય એ બંને એક સરખું થાય. જે વિદ્યુત પ્રવાહ નિર્માણ થતું છે આની અંદર એ નિર્માણ અથવા વિદ્યુત પ્રવાહના વહન માટે જે બંનેનો ફાળો જે છે એ બંનેનો ફાળો એક સરખો હોય કારણ કે આપણે જોઈ ગયા કે એક ઇલેક્ટ્રોન મુક્ત થશે તો એક જ પાછળ હોલનું શું થાય? કારણ કે નિર્માણ થાય એટલે. તો અહીંયા હંમેશા એની બરાબર NH હોવાને લીધે આ પ્રકારનો અર્ધવાહક જે છે એમાં આપણે બીજું બહારથી કોઈ અશુદ્ધિ નથી ઉમેરેલું તો આ પ્રકારના અર્ધવાહકને ઇનસ્ટ્રિંગ અથવા શુદ્ધ અથવા અંતર્ગત અર્ધવાહકો કહેવાય. અંતર્ગત અર્ધવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન તો આ બંનેને લીધે થાય, બંને લીધે સરખું જ થાય. હવે અશુદ્ધ અથવા બહિર્ગત અર્ધવાહક કે બાહ્ય અર્ધવાહક તો એ કેવી રીતના બનાવાય? તો એમ કહેવાય કે ડોપિંગ કરવામાં આવે.
ડોપિંગ એટલે શું? તો ડોપિંગ એટલે શુદ્ધ અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરવાની ક્રિયા અથવા પ્રક્રિયા. એને શું કહેવાય? તો એને ડોપિંગ કહેવાય. કે જે આપણામાં એમ કહી શકાય કે જે શુદ્ધ અર્ધવાહકો જે છે એ શુદ્ધ અર્ધવાહકોની અંદર આપણે જે અશુદ્ધિ ઉમેરીએ તો એ અશુદ્ધિ ઉમેરવાની જે આપણે એમ કહેવાય પ્રક્રિયા એને ડોપિંગ કહેવાય. હવે સિલિકોન જે છે એ સિલિકોન જર્મેનિયમ બરાબર એ +4 વેલેન્સી ધરાવે એટલે કે ટેટ્રા વેલેન્સ એમ કહેવાય. તો એમાં બે પ્રકારની અશુદ્ધિ આપણે ઉમેરી શકીએ, એક પેન્ટાવેલેન્ટ અને બીજું ટ્રાઇવેલેન્ટ. પેન્ટાવેલેન્ટ એટલે કે જેના બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. કોણ? તેવા પદાર્થો અથવા એવા તત્વો જે છે એ આર્સેનિક, બિસ્મથ, એન્ટીમની. જે લોકો 3 બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન ધરાવે એટલે કોણ? તો એલ્યુમિનિયમ, ઇન્ડિયમ, ગેલિયમ એ બધા. હવે આગળ ધારો કે આપણે પહેલા વિચાર કરીએ કે આપણે 5 વેલેન્સી વાળા તત્વો આર્સેનિક, એલ્યુમિનિયમ, આર્સેનિક, બિસ્મથ, એન્ટીમની એનો વિચાર કરીએ તો એની અંદર શું કરવાનું? તો આપણે એમ કહી શકાય કે એને આપણે અશુદ્ધિ મેળવવાની. એટલે તો એવું નથી કરવાનું કે એક વાટકીની અંદર સિલિકોન લેવ ને એમાં આર્સેનિક ઉમેરીને મિક્સ કરી દેવું. આપણે એવી રીતના અશુદ્ધિ મેળવવાની આપણે સાયક્લોટ્રોનના ઉપયોગમાં ભણી ચૂક્યા છે કે આપણે પ્રવેગિત કરેલો વિદ્યુતભાર વાહક એ અંદર એની સ્ટ્રક્ચરમાં દાખલ થઈ જવો જોઈએ. એટલે ધારો કે અહીંયા આપણે એમ કહી શકાય કે +5 વાળો આવી જાય, અહીંયા ધારો કે +5 વાળો આવી જાય તો આના કેટલા બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે? આ 1, આ 2, આ 3 ને આ 4. આ 1, 2, 3 ને 4. આપણે તો વાત શું કરી કે એની પાસે તો કેટલા ઇલેક્ટ્રોન છે? તો એની પાસે તો 5 ઇલેક્ટ્રોન છે. જો એની પાસે 5 ઇલેક્ટ્રોન હોય તો પાંચમો ઇલેક્ટ્રોન કઈ ગયો? તો એ પાંચમો ઇલેક્ટ્રોન સંયોજક બંધની અંદર નથી, એ એની ફરતે જ ફરતો હોય. જે સામાન્ય તાપમાને ધારો કે આર્સેનિકનો વિચાર કરીએ તો આર્સેનિકમાં 33મો ઇલેક્ટ્રોન થાય કે તો એ ન્યુક્લિયસથી ઘણો દૂર હોય એટલે સામાન્ય તાપમાને તે મુક્ત કરી જ દે. એટલે આ જે છે આપણે એમ કહી શકાય કે હવે આ જે આપણને ઇલેક્ટ્રોન મળ્યા, આ ઇલેક્ટ્રોન કયો ઇલેક્ટ્રોન થઈ ગયા? તો આ બંને ઇલેક્ટ્રોન આપણે એમ કહી શકાય કે મુક્ત ઇલેક્ટ્રોન થઈ ગયા. આ લોકો શું કહેવાય? મુક્ત ઇલેક્ટ્રોન. બરાબર. જે રચાયા તેની પાછળ કોઈ જાતનો હોલ રચાયો નથી, કારણ કે આ લોકો જે છે એ શામાંથી રચાયા ગયા? આર્સેનિકના પરમાણુ કક્ષામાંથી ગયા, નહીં કે સંયોજક બંધની અંદરથી ગયા. બરાબર. ધારો કે મોટે ભાગે પ્રમાણ એવું હોય કે 10⁶ સિલિકોન અથવા આપણો બેઝ મટીરીયલના બેઝ મટીરીયલ પરથી યાદ આવ્યું કે 468 માં પેજ ઉપર જરાક જોઈ લેજો, નીચે એવું લખેલું છે કે સિલિકોન જર્મેનિયમ જેવા બેઝ મટીરીયલ કહેવાય. પછી જે બધા સંયોજનો છે તે બીજા પાના ઉપર આપેલા છે, કાર્બનિક, અકાર્બનિક, કાર્બનિક પોલિમર, એ બધા નામ જરાક જોઈને યાદ રાખજો. તો 10⁶ બેઝ મટીરીયલ તેની સામે એક આર્સેનિકનો અથવા એક અશુદ્ધિનો પરમાણુ ઉમેરવામાં આવે તો 10⁻23 એટલે કે 1 મોલની અંદર આશરે 10⁻17 જેટલા આપણને શું મળે? તો એમ કે આવા અશુદ્ધિ પરમાણુ ઉમેરવા પડે. આ નોર્મલ જે આપણે એમ કહી શકાય કે એક રેશિયો છે. તો આપણે એમ કહેવાય કે આટલા જ આપણને શું મળી ગયા? મુક્ત ઇલેક્ટ્રોન મળી ગયા. કારણ કે જેટલા આપણા આર્સેનિકના કે જેટલા પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીએ એક પરમાણુ દીઠ આપણને એક મુક્ત ઇલેક્ટ્રોન મળે એટલે આટલા આપણને મુક્ત ઇલેક્ટ્રોન મળી ગયા. આની સામે હોલ કેટલા? આની સામે એક પણ હોલ મળ્યો નથી. પણ હવે સામાન્ય તાપમાન આપણે વિચાર કરીએ કે અહીંયાથી ઇલેક્ટ્રોન ગયો, અહીંયાથી ઇલેક્ટ્રોન ગયો તો હોલ રચાયા, પણ એટલા તો ઇલેક્ટ્રોન આમાં પ્લસ થતા ગયા. એટલે આ પ્રકારના અર્ધવાહકમાં કોઈ પણ જગ્યા કે કોઈ પણ સમય કે કોઈ પણ તાપમાને any greater than NH જ થાય. ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા હોલની સંખ્યા ઘનતા કરતા વધારે થાય. હવે જો આપણે આની અંદર વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરીએ તો આગળ જે પ્રમાણે બંનેનું સરખું આવતું હતું એવું નહીં થાય. આમાં ઇલેક્ટ્રોનનો ભાગ વધારે આવે. ઇલેક્ટ્રોન જે છે એ મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે વર્તે, કારણ કે એ લોકોની સંખ્યા વધારે છે. વિદ્યુત પ્રવાહના નિર્માણમાં ઇલેક્ટ્રોનનું કોન્ટ્રીબ્યુશન વધારે હોય એટલે ઇલેક્ટ્રોન જે છે એને મેજોરિટી ચાર્જ કેરિયર કહેવાય અને હોલ જે છે એને કહેવાય માઇનોરિટી ચાર્જ કેરિયર. એને કારણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ નથી થતું એવું નથી, પણ પ્રમાણમાં ઓછું થાય. એટલે આ પ્રકારનો જે અર્ધવાહક છે એ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા હોલની સંખ્યા ઘનતા કરતા વધારે હોય. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણને ઇંગ્લિશમાં કહેવાય નેગેટિવ. તો નેગેટિવનો n
એટલે આ પ્રકારનો જે બહિર્ગત અર્ધવાહક છે એને એન ટાઈપ અર્ધવાહક કહેવાય. એને શું કહેવાય? એન ટાઈપ અર્ધવાહક કહેવાય, કે જેમાં ઇલેક્ટ્રોન જે મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોય, હોલ માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે હોય. અને આમાં જે અશુદ્ધિ ઉમેરતા છે, આ આપણે જે પેન્ટાવેલેન્ટ છે, એ ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ રાખે, ઇલેક્ટ્રોનનું દાન કરે, કારણ કે એની પાસે ઇલેક્ટ્રોન વધારે છે. સિલિકોનને જોઈતા છે 4 જ, એની પાસે 5 છે. તો આપણે એમ કહી શકાય કે આ પ્રકારની જે અશુદ્ધિ છે એ અશુદ્ધિને ડોનર અશુદ્ધિ કહેવાય. તો આ જે આપણે એમ કહી શકાય કે જે આપણે જોઈ ગયા એ એન ટાઈપ અર્ધવાહક કોને કહેવાય? એ બહિર્ગત અશુદ્ધ ઉમેરેલો અર્ધવાહક છે, એ છે એન ટાઈપ અર્ધવાહક. હવે બીજા પ્રકારના જે આપણે એમ કહેવાય કે અશુદ્ધિ કયા વેલેન્ટ? જેમ કે ટ્રાઇવેલેન્ટ, જેની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન, એલ્યુમિનિયમ, ઇન્ડિયમ, ગેલિયમ. તો માની લે કે અહીંયા આપણે +3 વાળું ઉમેરીએ, આ +3, એની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન, આ 1, આ 2 ને આ આવી ગયો 3. તો એક જગ્યા ખાલી પડવાની સંયોજક બંધની અંદર, કારણ કે અષ્ટક આપણે સંયોજક બંધની અંદર અષ્ટક પૂર્ણાંક માટે 8 ઇલેક્ટ્રોન જોઈએ. 4 સિલિકોન પાસે છે, 4 એ બીજા સિલિકોન પાસે મેળવતો હતો, પણ હવે એનો સિલિકોન જગ્યા પર કોણ આવી ગયો? એલ્યુમિનિયમ, ઇન્ડિયમ, ગેલિયમ માંથી ટેટ્રાવેલેન્ટ ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ વાળો આવી ગયો. આનો ધારો કે આ 1, આ 2, આ 3, તો આ ચોથી જગ્યા ખાલી રહેવાની સંયોજક બંધની અંદર. તો આ ખાલી જગ્યા ક્યાં રહી? સંયોજક બંધની અંદર રહી. 10⁶ સિલિકોન અથવા બેઝ મટીરીયલ હોય તો એક ટ્રાઇવેલેન્ટ હોય, તો એક બોન્ડમાં 10⁻27. તો અહીંયા આપણને શું મળવાનું? તો NH અથવા આપણને 10⁻27 જેટલા આ શું મળવાના? આ શું થવાના? આ તો હોલ થવાના. હવે માની લઈએ કે શું થાય? તો એમ કે સામાન્ય તાપમાને કેટલાક ઇલેક્ટ્રોન અહીંયાથી છટકે અને જો એમ કહેવાય કે મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તે, તો હોલ તો પ્લસ થવાના. આની અંદર જેટલા થાય તેટલા હોલ પ્લસ થતા જવાના. એટલે ઇલેક્ટ્રોન ભલે આપણને મળે અહીંયા, બરાબર, 2 ઇલેક્ટ્રોન મળ્યા તો 2 હોલ પ્લસ થવાના. એટલે આ પ્રકારના અર્ધવાહકમાં હંમેશા શું હોય? કેમ કે NH ગ્રેટર ધેન Ne હોય. હોલની સંખ્યા ઘનતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કરતા હંમેશા વધારે હોય. હોલ જે છે તે મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે વર્તે અને ઇલેક્ટ્રોન જે છે તે માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે વર્તે. એટલે એમ કહેવાય કે વિદ્યુત પ્રવાહના નિર્માણમાં હોલનું કોન્ટ્રીબ્યુશન વધારે હોય, ઇલેક્ટ્રોનનું કોન્ટ્રીબ્યુશન ઓછું હોય. હોલને આપણે ધન વિદ્યુતભાર કીધો, ઇંગ્લિશમાં ધન વિદ્યુતભારને કહેવાય પોઝિટિવ, બરાબર છે, અને પોઝિટિવનો P. એટલે આ પ્રકારનો અર્ધવાહક જે છે એને P ટાઈપ અર્ધવાહક કહેવાય. હવે ધારો કે વિચાર કરો કે રખડતો ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો તો અહીંયા સમાઈ ગયો, તો આ ઇલેક્ટ્રોન તો એલ્યુમિનિયમને કહેવાનો. એટલે એલ્યુમિનિયમ, ઇન્ડિયમ, ગેલિયમ જે છે, જે આપણી ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ જે છે, એ શું કરશે? ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ રાખે. આર્સેનિક, બિસ્મથ, એન્ટીમની જે પેન્ટાવેલેન્ટ હતી, ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ રાખતી હતી. આ લોકો ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ રાખે, એને એક્સેપ્ટર અશુદ્ધિ કહેવાય. એને શું કહેવાય? એક્સેપ્ટર અશુદ્ધિ કહેવાય. તો આ પ્રકારનો જે અર્ધવાહક છે એને P પ્રકારનો અથવા P ટાઈપ અર્ધવાહક કહેવાય.